ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશને ચીનના ડિંગ લિરેન સામે 12મી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન લિરેનનો 11મી ગેમમાં પરાજય થતો તે હવે વ્હાઇટ પીસ સાથે જીતી ગયો. 12મી ગેમ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્કોર 6-6 થી બરાબર રહ્યો હતો. રવિવાર સુધી ગુકેશ 11 ગેમ બાદ 6-5 આગળ ગયો હતો અને 11માંથી 8 રમતો ડ્રો રહી હતી અને સાથે જ ગુકેશ 2 અને લિરેન 1 જીતી હતી. હવે લિરેને 12મી ગેમ જીતીને ફરી સ્કોર બરાબરી કરી લીધી. હવે 14 ગેમની ફાઇનલમાં માત્ર 2 ગેમ બાકી છે. ત્યારે બુધવાર અને ગુરુવારે ફાઇનલની બાકીની 2 મેચ રમાશે. જો કે 14 રમતોના અંત પછી પણ પરિણામ ન આવે તો ટાઈ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.